નમસ્કાર. હોળીના રંગોની તૈયારી તો ચાલી જ રહી છે, પણ એની સાથે જ આવી રહ્યું છે હોળાષ્ટક. તો આ 8 દિવસોમાં આપણા ઘરની ઊર્જાને કેવી રીતે એકદમ સકારાત્મક બનાવી શકાય અને ઘરમાં સમૃદ્ધિને કેવી રીતે આમંત્રિત કરી શકાય, ચાલો આજે વાસ્તુશાસ્ત્રના આ પ્રાચીન જ્ઞાનની મદદથી આ બધું જ સમજીએ. ચાલો 1 મિનિટ માટે આંખો બંધ કરીને વિચારીએ. જ્યારે કોઈ પોતાના ઘરમાં પ્રવેશે છે ત્યારે ત્યાં કેવો અહેસાસ થાય છે? શું ત્યાં એકદમ શાંતિ અને પોઝિટિવિટી ફીલ થાય છે કે પછી ક્યારેક થોડું ભારે ભારે લાગે છે? આજે આપણે એ જ ઊર્જાને વધુ શુદ્ધ અને શક્તિશાળી બનાવવાની વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે આખરે આ હોળાષ્ટક છે શું અને શા માટે એ આપણા ઘર અને આપણા જીવન માટે આટલું બધું મહત્વનું ગણાય છે. સીધીને સરળ ભાષામાં કહીએ તો હોળાષ્ટક એટલે હોળીના બરાબર 8 દિવસ પહેલાંનો સમય. આપણા શાસ્ત્રોમાં અને પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે આ સમય કોઈ પણ નવા કે શુભ કામની શરૂઆત કરવા માટે યોગ્ય નથી. પણ એવું કેમ? એની પાછળ પણ એક ઊંડું કારણ છુપાયેલું છે. હા, બરાબર 8 દિવસ. આ કોઈ સામાન્ય દિવસો નથી. આ 8 દિવસો પર આપણે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કેમ કે આ એવો સમય છે જ્યારે આપણે આપણા ઘરની અને આપણા જીવનની ઊર્જા વિશે થોડું વધારે જાગૃત રહેવું જોઈએ. તમે જોયું હશે કે આ દિવસોમાં લગ્ન, ગૃહપ્રવેશ કે પછી કોઈ નવા બિઝનેસની શરૂઆત જેવા મોટા કાર્યો ટાળવામાં આવે છે. માન્યતા એવી છે કે આ સમયે ગ્રહોની સ્થિતિ એવી હોય છે જે આપણને પૂરો સાથ નથી આપતી. એટલે આ સમયે બહારની દુનિયાના કામો માટે નહીં, પણ પોતાની અંદરની શક્તિને મજબૂત કરવાનો અને ખાસ કરીને ઘરની ઊર્જાને સંતુલિત કરવાનો છે. તો સવાલ એ થાય કે આ સમયમાં ઘર પર આટલું બધું ધ્યાન આપવાની શી જરૂર છે? જુઓ, ઘર એ ખાલી ઈંટો અને સિમેન્ટનું બનેલું મકાન નથી, પણ એ આપણી ઊર્જાનું, આપણી શક્તિનું કેન્દ્ર છે. અને એવું કહેવાય છે કે આ સમયે નકારાત્મક ઊર્જાનો પ્રભાવ થોડો વધી શકે છે. એવી એક માન્યતા છે કે હોળાષ્ટકના સમયગાળામાં નકારાત્મક ઊર્જા આપણા ઘરમાં બહુ સહેલાઈથી પ્રવેશી શકે છે અને આ જ ઊર્જા પછી ઘરમાં અવરોધો, ઝઘડા અને સમસ્યાઓનું કારણ બની શકે છે. એટલે જ વાસ્તુના નિયમોનું પાલન કરવું એ આપણા પરિવારની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી બની જાય છે. પણ ગભરાવાની જરા પણ જરૂર નથી, કારણ કે આપણી પાસે વાસ્તુશાસ્ત્ર જેવું એક પ્રાચીન અને ખૂબ જ શક્તિશાળી વિજ્ઞાન છે, જે આપણને આ નકારાત્મક ઊર્જા સામે એક કવચ પૂરું પાડે છે અને ઘરમાં સુખ શાંતિનું સંતુલન પાછું લાવવામાં મદદ કરે છે. તો ચાલો હવે આપણે એવા કેટલાક એકદમ સરળ અને પ્રેક્ટિકલ ઉપાયો જોઈએ જે આપણે તરત જ અમલમાં મૂકી શકીએ. અને શરૂઆત કરીશું ઘરની સફાઈ અને શુદ્ધિથી, કારણ કે એ જ સકારાત્મકતાનો પહેલો પાયો છે. વાસ્તુશાસ્ત્રનું શું કહેવું છે ખબર છે? ઘરમાં પડેલી કોઈપણ તૂટેલી, ફૂટેલી કે બંધ પડેલી વસ્તુઓ એ નકારાત્મક અને સ્થિર ઊર્જાને પોતાની તરફ ખેંચે છે. આ એવી વસ્તુઓ છે જે આપણી પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. એટલે ફાટેલા કપડાં હોય, બંધ પડેલી ઘડિયાળ હોય કે પછી તૂટેલા વાસણો, આ બધી જ વસ્તુઓને હોળાષ્ટક શરૂ થાય એ પહેલાં જ ઘરમાંથી બહાર કાઢી નાખો, જેથી ઘરમાં પોઝિટિવ એનર્જી માટે નવી જગ્યા બને. ફક્ત જૂની વસ્તુઓ જ નહીં, પણ ઘરમાં ચાલતા અધૂરા કામ પણ નેગેટિવ એનર્જીને આમંત્રણ આપે છે. જો ઘરમાં કોઈ રિપેરિંગનું કામ ચાલતું હોય કે રંગકામ ચાલતું હોય, તો કોશિશ કરો કે હોળાષ્ટક શરૂ થાય તે પહેલાં જ એને પૂરું કરી લો. આમ કરવાથી આપણું ઘર એક સુરક્ષિત અને સંપૂર્ણ ઊર્જાનું કવચ બની જશે. સારું, તો આપણે નકારાત્મકતાને તો દૂર કરી દીધી. હવે સમય છે શુદ્ધ અને સકારાત્મક ઊર્જાને પ્રેમથી આપણા ઘરમાં બોલાવવાનો. ચાલો જોઈએ કે એવા કયા શક્તિશાળી પગલાં છે જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે. અહીં 3 ખૂબ જ સરળ પણ એટલા જ અસરકારક ઉપાયો છે. પહેલું, ઘરમાં તુલસીનો છોડ જરૂર રાખો, ખાસ કરીને પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશામાં. તુલસીજી માત્ર હવાને શુદ્ધ નથી કરતા, પણ દૈવી ઊર્જાને પણ આકર્ષે છે. બીજું, સવાર-સવારમાં ઘરની બારી-બારણા ખોલી નાખો. સૂર્યનો પ્રકાશ અને તાજી હવા ઘરમાં આવવા દો. આ જીવનની ઊર્જા છે જે ઘરમાં ઊર્જાનો પ્રવાહ વધારે છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ અને સુંદર રાખો, કારણ કે બધી જ શુભ ઊર્જા ત્યાંથી જ પ્રવેશે છે. વાસ્તુમાં તો એવું સ્પષ્ટ કહેવાયું છે કે ઘરનો મુખ્ય દરવાજો એ માત્ર આવવા જવાનો રસ્તો નથી, પરંતુ એ તો પરિવારની સુખ, સમૃદ્ધિ અને સફળતાનું મુખ્ય પ્રવેશદ્વાર છે. વિચારો, જો આ પ્રવેશદ્વાર જ સ્વચ્છ, સુંદર અને સકારાત્મક હશે તો જીવનમાં પણ કેટલા શુભ પરિણામો આવશે.
અને આ નાના નાના ફેરફારોથી જે પરિવર્તન આવે છે ને એ ખરેખર અદ્ભુત હોય છે. જ્યાં પહેલાં ઘરમાં વાસ્તુદોષ, નકારાત્મક ઉર્જા અને દરેક કામમાં અવરોધો હતા, ત્યાં હવે સુખ, સમૃદ્ધિ અને મનની શાંતિનું વાતાવરણ બની શકે છે. આ માત્ર ઘરનું નહીં પણ આખા જીવનનું એક સુંદર પરિવર્તન છે. આ બધા જ ઉપાયોનો અંતિમ હેતુ ફક્ત ઘરને સજાવવાનો નથી, પણ આપણા જીવનના દરેક પાસામાં એક નવી અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરવાનો છે. આપણા સ્વાસ્થ્યમાં, આપણા સંબંધોમાં અને હા, આપણી આર્થિક સ્થિતિમાં પણ નવી ઊર્જા લાવવાનો છે. તો આ હોળાષ્ટકમાં શું આપણે સૌ આપણા ઘરમાં આ નાના પણ ખૂબ જ શક્તિશાળી ફેરફારો કરીને એક નવી, શુદ્ધ અને સકારાત્મક ઊર્જાનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ? યાદ રાખજો, આ નાના નાના ફેરફારો જીવનમાં ઘણો મોટો અને સારો બદલાવ લાવી શકે છે. અમારી સાથે આ જાણકારી મેળવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.